અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો અને ત્યારથી લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો એ તો સ્પષ્ટ થઈ ગયું, પરંતુ આ હુમલો શા માટે કરવામાં આવ્યો તેને લઈને હજુ પણ એટલી જ અટકળો સેવાઈ રહી છે અને તે અંગે FBI દ્વારા તપાસ તો કરવામાં આવી રહી છે, પરંતુ આ આખો ઘટનાક્રમ કઈ રીતે સર્જાયો હતો, કેવી રીતે હુમલાખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રેલીને સંબોધી રહ્યા હતા ત્યારે કઈ રીતે હુમલો થયો હતો એ અંગે આપણે સ્પષ્ટ વાત કરીશું। ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી આપણે સમજીશું કે કેવી રીતે હુમલો થયો હતો ડોનાલ્ડ ટ્રમ્પ પર અને હુમલાખોરને કેવી રીતે ઠાર મારવામાં આવ્યો, કેટલું ડિસ્ટન્સ હતું, કઈ રીતે હુમલો કર્યો, આ બધી જ બાબતો જાણીશું। ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજીશું। સૌથી પહેલાં એ વિડીયો જોઈશું કે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્પીચ આપવામાં આવી રહી હતી, રેલીને સંબોધિત તેઓ કરી રહ્યા હતા અને ત્યારે કયા પ્રકારે તેમના પર હુમલો થાય છે તે જોઈએ। ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા સ્પીચ આપી રહ્યા છે, રેલીને સંબોધી રહ્યા છે ને એકાએક હુમલાખોર દ્વારા ગોળી ચલાવવામાં આવે છે અને આ ગોળી તેમના કાનની બાજુમાંથી પસાર થાય છે, એટલે કે કાનને વીંધીને ત્યાંથી પસાર થાય છે અને એટલા જ કારણે કાનમાં લોહી પણ તેમને નીકળવા લાગે છે, કાનમાં ઈજાઓ પહોંચે છે। ત્યારબાદ તેઓને સારવાર પણ આપવામાં આવે છે, પરંતુ તેમના ચહેરા અને કાનના ભાગે લોહી જોવા મળે છે। પરંતુ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ગોળી વાગે છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ નીચે ઝૂકી જાય છે અને તરત જ ઊભા થાય છે અને એટલા જ આક્રોશ અને એટલા જ જોશ સાથે ઊભા થાય છે। સિક્રેટ સર્વિસના જે એજન્ટ છે તે લોકો ત્યાંથી ડોનાલ્ડ ટ્રમ્પને લઈ જાય છે અને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢે છે। હવે જે લોકેશન હતું તેના પર પણ નજર કરીએ કે કયા પ્રકારે ગોળી ચલાવવામાં આવી હતી, શૂટરની પોઝિશન શું હતી, ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાં ઊભા હતા અને જે સિક્રેટ સર્વિસના એજન્ટ્સ હતા તે ક્યાં આગળ ઊભા હતા તેના પર નજર કરીએ અને કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો હતો તે જોઈએ। અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પની પોઝિશન હતી, ત્યાં આગળ તેમનો સ્ટેજ બનાવેલો હતો અને અહીંયા જે પણ તેમના રેલીમાં આવ્યા હતા લોકો તે અહીંયા આગળ હાજર હતા। હવે જે સિક્રેટ સર્વિસના જે લોકો હતા તે લોકો અહીંયા સિક્રેટ સર્વિસના જે સ્નાઇપર્સ હતા તે અહીંયા હાજર હતા। હવે જે શૂટર હતો જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો એની પોઝિશન આ હતી। અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સ્પીચ આપી રહ્યા હતા, લોકોને સંબોધી રહ્યા હતા, ઇલેક્શનનું કેમ્પેન ચાલી રહ્યું હતું અને એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં તે લોકો હાજર હતા તે લોકોને સંબોધી રહ્યા હતા। બીજી બાજુ સિક્રેટ સર્વિસના જે સ્નાઇપર હતા તે તેમની પોઝિશન લઈને ઊભા હતા, સુરક્ષા માટે ઊભા રહ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પની અને સામે શૂટરે પોઝિશન લઈ લીધી હતી અને આ બધા વચ્ચેનું જો આપણે અંતર જોઈએ આ બંને વચ્ચેનું તો 410 ફૂટનું ડિસ્ટન્સ હતું અને ત્યાંથી હુમલાખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પરંતુ અહીંયા વાર કેમ લાગી તેને લઈને સવાલ છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનો અહીંયા સ્ટેજ છે, એની બાજુમાં સિક્રેટ સર્વિસના જે સ્નાઇપર છે તે પણ તૈનાત કરવામાં આવ્યા છે અને તેની એક્ઝેક્ટ સામે શૂટર દ્વારા પોઝિશન લેવામાં આવે છે અને પોઝિશન લેતા તેને વાર પણ લાગી હતી, કારણ કે સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે સીડીનો ઉપયોગ કરીને એ શૂટર ત્યાં આગળ પહોંચ્યો હતો, રૂફ ટોપ હતું ત્યાં આગળ તે પહોંચ્યો હતો, એટલે આખી પોઝિશન લીધી ત્યાં સુધી તેને ચોક્કસ સમય લાગ્યો હશે અને ચોક્કસ સમય લાગ્યો ત્યાં સુધી એ સ્નાઇપરને જાણ કેમ ન થઈ તેને લઈને સવાલો છે। પરંતુ એક અપડેટ એ પણ સામે આવ્યું છે કે જ્યારે સ્નાઇપર દ્વારા પોઝિશન લેવામાં આવી હતી અને તેને એવી માહિતી મળી હતી અને તે જોઈ શકતો હતો કે કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ સામે જોવા મળી રહ્યો છે અને સંદિગ્ધ વ્યક્તિ સામે જોવા મળતા તેને જાણ પણ કરી હતી કે સામે કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ છે અને તેને આપણે શૂટ કરવો જોઈએ, તે અંગે કોઈ કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ સ્નાઇપર દ્વારા કહેવામાં આવ્યું, પરંતુ હેડ તરફથી કોઈ પણ પ્રકારના કમાન્ડ તેને નહોતા મળ્યા અને એટલા માટે આમાં વાર લાગી હતી। પરંતુ જેવો હુમલાખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો ડોનાલ્ડ ટ્રમ્પને તો એ હેડના કોઈ પણ કમાન્ડ વગર જ સ્નાઇપર દ્વારા ગોળી મારવામાં આવી હતી અને તેને ઠાર મારવામાં આવ્યો હતો। એટલે આ પ્રકારના અપડેટ પણ મળી રહ્યા છે, પરંતુ એ ચોક્કસ અપડેટ નથી, કારણ કે હજુ પણ FBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હવે આપણે લોકેશન ઉપર નજર કરી, ત્યારબાદ જે શૂટર છે તેના દ્વારા જે પોઝિશન લેવામાં આવી હતી તેના પર નજર કરીએ। આ એ શૂટર છે કે જેના દ્વારા પોઝિશન તેની સેટ કરવામાં આવી હતી। ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં સ્ટેજ ઉપર પોતાની જે રેલી હતી તેને રેલીને સંબોધી રહ્યા હતા અને સ્પીચ આપી રહ્યા હતા એ સમયગાળા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની એક્ઝેક્ટ સામે એટલે કે 410 ફૂટનું જે ડિસ્ટન્સ હતું તેની સામે રૂફટોપ હતું, રૂફટોપ પર એ હુમલાખોર હતો તે ગયો હતો, સીડી ચડીને સીડી તેના દ્વારા લગાવવામાં આવી હતી અને સીડીના મારફતે ત્યાં
ઉપર પહોંચ્યો હતો અને ટ્રમ્પને ટાર્ગેટ બનાવ્યો હતો, પરંતુ એ ટાર્ગેટ ચૂકી ગયો અને તેના કારણે ટ્રમ્પ પોતાનો જીવ બચાવી શક્યા હતા. બીજી તરફ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેના દ્વારા બુલેટ પ્રૂફ વેસ્ટ પણ પહેરવામાં આવ્યું હતું અને એના કારણે સલાહકારોની સલાહ માન્યા બાદ તેમના દ્વારા એ વેસ્ટ પહેરવામાં આવ્યું હતું અને વેસ્ટને કારણે જ તેઓ પોતાનો જીવ બચાવી શક્યા. હવે આખો એનો વિડીયો છે કે જેમાં જે હુમલાખોર છે તેના દ્વારા પોઝિશન લેવામાં આવી છે, પોઝિશન સેટ કરવામાં આવી છે અને બીજી તરફ આ એ વિડીયો છે કે જ્યાં હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો છે. સ્નાઇપર દ્વારા નિશાન સાધવામાં આવે છે, જે સિક્રેટ સર્વિસનો સ્નાઇપર છે તેના દ્વારા નિશાન સાધવામાં આવે છે અને હુમલાખોરને ઠાર મારવામાં આવે છે. લોકેશન જોયું, ત્યારબાદ જે હુમલાખોર દ્વારા જે પોતાની પોઝિશન લેવામાં આવી હતી તે જોઈ. હવે અહીંયા સવાલ એ પણ થાય છે, આ એ વિડીયો છે કે જ્યાં આસપાસના લોકો પણ ત્યાં આગળ હાજર છે, પોલીસ કર્મીઓ પણ ત્યાં આગળ હાજર છે, તમામ જે સુરક્ષાના સુવિધાઓ હોવી જોઈએ તે પણ ત્યાં બધી જ કરવામાં આવી છે અને તમામ લોકો ત્યાં આગળ હાજર છે. તેમ છતાં એ જે શૂટર છે તે પોતાની પોઝિશન લઈ રહ્યો છે અને જે સીડીનો ઉપયોગ છે તે તેના દ્વારા કરવામાં આવ્યો છે. એટલે અહીંયા સવાલ એ જ થઈ રહ્યો છે કે આખરે આ પોઝિશન લઈ રહ્યો હતો, તમામ લોકોને જાણ હતી, તેમ છતાં પણ એ અંગે કોઈએ એક્શન કેમ ના લીધી તેને લઈને સવાલો થઈ રહ્યા છે. આ પોઝિશન આપણે જે લઈ રહ્યો હતો તે જોયું. હવે ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને જે શૂટર હતો તેના દ્વારા ગોળી મારવામાં આવી હતી, તો એનવાયટીના જે ફોટોગ્રાફર છે તેના દ્વારા આ ફોટો ક્લિક કરવામાં આવ્યો છે અને આ ફોટોમાં એ ગોળી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે ટ્રમ્પને ટાર્ગેટ કરવામાં આવ્યા ત્યારે એ ગોળી જે કાનની બાજુમાંથી પસાર થઈ હતી એ કાનમાં તેમને ઈજાઓ પહોંચી હતી અને ત્યારબાદ કાનને વીંધીને એ ગોળી પસાર થઈ હતી અને એ ફોટો એનવાયટીના જે ફોટોગ્રાફર છે તેમના દ્વારા ક્લિક કરવામાં આવ્યો હતો અને તેમના આ ફોટોગ્રાફમાં ગોળી રિઝલ્ટ દેખાય છે. આપણને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગોળી અહીંયાથી પસાર થઈ હશે અને અહીંયા એની પોઝિશન આપણને જોવા મળી રહી છે. એટલે ટ્રમ્પને ટાર્ગેટ કરવામાં આવ્યો, પરંતુ જે શૂટર છે તે નિશાન ચૂક્યો હતો. હવે જે ટ્રમ્પને ટાર્ગેટ કરવામાં આવ્યું તેના વિશે પણ આપણે વાત કરી અને જે નિશાન તાકવામાં આવ્યું તે પણ આપણે જોયું, પરંતુ આમાં જે સંભાવનાઓ છે તે પણ ઘણી બધી છે, કારણ કે ટ્રમ્પનો જીવ તો બચી ગયો, પરંતુ જો કદાચ એમને મગજના ભાગે ગોળી વાગી હોત તો કેવી રીતે વાગી હોત તેના ઉપર પણ આપણે નજર કરીએ કે કઈ રીતે આખો ઘટના સર્જાઈ શકી હોત. જ્યારે શૂટર દ્વારા શૂટ કરવામાં આવી રહ્યું હતું તે નિશાન ચૂક્યો હતો, પરંતુ જો જે ડોનાલ્ડ ટ્રમ્પની આપણે સ્પીચ પણ સૌથી પહેલાં જોઈએ, એમાં ડોનાલ્ડ ટ્રમ્પ સહેજ મૂવમેન્ટ કરતા જોવા મળ્યા છે અને એ મૂવમેન્ટના કારણે જ તેમનો જીવ બચ્યો છે, કારણ કે સહેજ તેમના દ્વારા તેમનું માથું હલાવવામાં આવ્યું અને એ મૂવમેન્ટના કારણે જ તેઓ બચી શક્યા છે. અહીંયા જે બે ફોટોગ્રાફ્સ છે એના ઉપરથી આપણે સમજીએ કે વિધાઉટ ટ્રમ્પ્સ હેડ મૂવમેન્ટ એવું લખેલું છે, એટલે કે ટ્રમ્પે જો તેમનું જે માથું છે તે આમ સહેજ પણ મૂવમેન્ટ ન કરી હોત તો જે શૂટર દ્વારા ગોળી મારવામાં આવી હતી, ગોળી ચલાવવામાં આવી હતી, તે તેમના મગજમાં વાગી શક્યું હોત, તે કદાચ તેમના આંખમાંથી પસાર થઈ શકી હોત. એટલે આ પ્રકારની જે તસવીર છે એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કદાચ જો ડોનાલ્ડ ટ્રમ્પે મૂવમેન્ટ ન કર્યું હોત તો એમને મગજમાં એ ગોળી વાગી શકી હોત અને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો જીવ પણ ગુમાવ્યો હોત. બીજી જે આપણે પરિસ્થિતિ જે આપણે જોઈ કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને જે કાનની સાઈડમાંથી જે ગોળી પસાર થઈ હતી અને તેના કારણે કાનમાં ઈજાઓ પહોંચી હતી, એટલે આ વિથ ટ્રમ્પ હેડ મૂવમેન્ટ એ પ્રકારની તસવીર છે. એટલે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મૂવમેન્ટ કરવામાં આવી અને તેના કારણે તેમનો જીવ બચી ગયો અને કાનની બાજુમાંથી આ પસાર થઈ, એટલે કે કાનમાં તેમને ઈજાઓ પહોંચી હતી તેની આ તસવીર છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે મૂવમેન્ટ કરવામાં આવી છે તે જોઈએ અને સાથે સાથે એ તસવીરને પણ આપણે સમજીએ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ આમાં સ્પીચ આપી રહ્યા છે, સીધા જ જોઈ રહ્યા છે અને તેમનો ફેસ પણ સીધો જ છે અને ત્યારે સ્પીચ આપી રહ્યા હતા તે દરમિયાન જો તેમણે મૂવમેન્ટ ન કરી હોત, એટલે કે જો આ ફેસ સીધો જ રાખ્યો હોત તો તેમને આ માથાના ભાગે ગોળી વાગી હોત અને તેમનું કદાચ મોત પણ નીપજી શક્યું હોત. એટલે એ પ્રકારની અટકળો પણ સેવાઈ રહી છે. અહીંયા બીજી જે તસવીર છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ સહેજ મૂવમેન્ટ કરતા નજરે પડી રહ્યા છે, એટલે કે સહેજ તેમનું માથું હલે છે અને તેના કારણે જે ગોળી છે એમના કાનમાંથી પસાર થાય છે, એટલે કાનની બાજુમાંથી પસાર થાય છે અને મગજની બાજુમાંથી પસાર થાય છે. એટલે આ બંને તસવીરમાં જોઈ શકાય છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પે મૂવમેન્ટ ન કર્યું હોત તો તેમને મગજમાં ગોળી વાગી શકી હોત અને જો આમાં ડોનાલ્ડ ટ્રમ્પે મૂવમેન્ટ કર્યું છે એટલે એ પરિસ્થિતિ આપણે સૌ કોઈએ જોઈ છે કે તેમને કાનના ભાગે ઈજાઓ પહોંચી છે.
બીજી જે આપણે તસવીર જોઈ કે જે પણ આપણે વાત કરી કે કાનના ભાગે ઈજાઓ પહોંચી અને કાનને વીંધીને ગોળી ગઈ, તો આ એ તસવીર છે કે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પને કાનના ભાગે ગોળી વાગે છે અને ત્યાંથી ગોળી પસાર થાય છે, એટલે કાનમાં તેમને ઈજા પહોંચે છે અને ત્યારબાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પને ગોળી વાગી તેમ છતાં પણ તે એટલા જ આક્રોશમાં અને એટલા જ જુસ્સામાં જોવા મળ્યા હતા. મુઠ્ઠી તેમની બંધ હતી અને તેઓ તરત જ ઊભા થયા અને પબ્લિકને તેમનો જુસ્સો બતાવી રહ્યા હતા. એટલે એ પણ એક કહેવાય કે એક સંદેશ પાઠવવા માંગતા હતા, તેમનામાં હજુ પણ જુસ્સો અને આક્રોશ છે તેવું બતાવવા માંગતા હતા. પરંતુ આ એ દ્રશ્યો કે જ્યાં કાનમાં તેમને ગોળી વાગે છે અને તેમને ઈજા પહોંચે છે. હવે આ એક વિડીયો પણ સામે આવ્યો છે કે જેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની સ્પીચ આપી રહ્યા છે અને એની પાછળ એક મહિલા જોવા મળી રહી છે. એ મહિલા વિડીયો ઉતારતી નજરે પડી રહી છે. પહેલાં તો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સ્પીચ આપી રહ્યા હતા ત્યારે તે બેસે છે, ત્યાં એકદમ જ બેસી જાય છે અને જાણે એને ખબર હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થવાનો છે અને એટલે તે બેસી જાય છે. અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થાય છે ત્યારે તે પોતાનો ફોન નીકાળે છે અને ફોન નીકાળીને વિડીયો ઉતારવા માંડે છે. એટલે અહીંયા સવાલ એ થાય કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આપણે પેનિક થઈ જતા હોઈએ છીએ કે આપણે શું કરવું શું ન કરવું તે આપણને ખબર નથી પડતી. એટલે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આ જે મહિલા છે તે કઈ રીતે આટલી નોર્મલ બિહેવ કરી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સ્પીચ આપી રહ્યા છે ત્યારે બેસી જાય છે જાણે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થવાનો છે. આપ જોઈ રહ્યા છો કે મહિલા બેસી જાય છે, પોતાનું મોઢું કવર કરવાનો ટ્રાય કરે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પર જેવો હુમલો થાય છે એટલે ઝૂકી જાય છે. ઝૂક્યા બાદ શું કરે છે, પોતાનો ફોન કાઢે છે અને ફોન કાઢીને વિડીયો ઉતારવાનો પ્રયાસ કરે છે. એટલે અહીંયા સવાલ એ થાય કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે કોઈ આટલું નોર્મલ બિહેવ કેવી રીતે કરી શકે, અને પહેલેથી જાણ હોય તે પ્રકારની આ મહિલા બિહેવ કરતી જોવા મળી છે. એટલે એ અંગે પણ FBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તે દિશામાં પણ તપાસ થઈ રહી છે કે આખરે મહિલા કોણ છે અને તેના દ્વારા કઈ રીતે આ વિડીયો ઉતારવામાં આવી રહ્યો છે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો ત્યારથી લઈને અત્યાર સુધી અનેક અટકળો સેવાઈ રહી છે અને તેને લઈને ઘણા બધા સવાલો છે કે આખરે આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો. તે તો આપણને સૌ કોઈને ખબર પડી ગઈ કે ડોનાલ્ડ ટ્રમ્પ પર જે 20 વર્ષનો યુવક હતો તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો. પરંતુ અમેરિકામાં ગન કલ્ચર પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને એને લઈને પણ અનેક સવાલો છે. આ વખતનો ઇલેક્શનનો મુદ્દો ગન કલ્ચરને લઈને પણ રહેશે અને ડ્રગ એડિક્શન આ જેવા અનેક મુદ્દાઓ છે તે મુદ્દા આ વખતના ઇલેક્શનમાં જોવા મળશે. પરંતુ આ હુમલો કેમ થયો તેને લઈને પણ હજુ અનેક સવાલો છે અને FBI દ્વારા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ વખતે ટ્રમ્પ નિશાન બન્યું છે અને અમેરિકાને બચાવો, અમેરિકાને આશીર્વાદ આપો, આવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે. પરંતુ અમેરિકા કેવી રીતે બચશે તે પણ જોવાનું રહેશે.